રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત। આવતીકાલે રાજ્યના કોઈ જિલ્લામાં રેડ એલર્ટ નથી। આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું। કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં આવતીકાલે યલો એલર્ટ અપાયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનમાં ઘટાડો થશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ અપાયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાશે। તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું ઘટશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આવતીકાલથી રાજ્યમાં મળશે આંશિક રાહત। તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી હતી કે 12 તારીખ સુધી તાપમાનનો પારો ઉંચકાશે અને હવે એ આગાહી મુજબ આખરે ટેમ્પરેચર જે છે તે હવે આજ દિવસ દરમિયાન બાદ તે ઘટી શકે છે। 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે, એટલે લોકોને આ ગરમીથી ચોક્કસ રાહત મળી જશે। આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરાંત કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ અપાયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાશે। 2 થી 3 ડિગ્રીનો આ ઘટાડો આવતીકાલથી અનુભવાશે। તો ઉનાળાની શરૂઆતમાં જ પારો ઉંચકાઈ રહ્યો છે અને તાપનું ટોર્ચર સહન કરવા માટે ગુજરાતવાસીઓ જાણે તૈયાર થયા હોય તેમ સમરની શરૂઆતમાં જ બપોરના સમય પર રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે તેવા પણ દ્રશ્ય આપણે ગઈકાલે પણ જોયા હતા, આજે પણ જોયા। આ આપને નકશો પણ બતાવી રહ્યા છે ક્યાં ઓરેન્જ એલર્ટ છે, ક્યાં યલો એલર્ટ છે આવતીકાલ માટે, તે પણ આ એ તસવીર પરથી આપ સમજી શકો છો। ઉત્તર ગુજરાતમાં ખાસ તો તેની અસર દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાત અને કચ્છ રિજન છે, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા છે, બાકી દક્ષિણ ગુજરાતમાં એક સુરત છે અને તેને બાદ કરતાં તમામ જગ્યા પર ગ્રીન ઝોન દેખાઈ રહ્યો છે। એટલે કે આવતીકાલે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા ત્યાં તેની અસર વર્તાશે। એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તાપમાનનો પારો લગભગ આ જ રહી શકે છે। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે અને આવતીકાલથી તાપમાનનો જે પારો છે તે ગગડશે। 2 થી 3 ડિગ્રી જેટલો અનુભવ જે છે તે લોકોને થશે કે ટેમ્પરેચર લો થયું છે। અત્યારનું વાતાવરણ શું કહે છે અને હવામાન વિભાગ શું પ્રેડિક્ટ કરી રહ્યું છે? જગદીશ, હજી પણ આપણે જોઈએ તો સાંજના લગભગ આપણે કહીએ છીએ 5:30નો સમય થઈ ચૂક્યો છે અને 5:30નો સમય થયો છે, તેમ છતાં અત્યારે હું જો ઊભો પણ છું તો મને અત્યારે એવું લાગી રહ્યું છે કે લગભગ 11-12 વાગ્યાનો સમય હોય એ પ્રકારની ગરમી અત્યારે લાગી રહી છે અને જે તાપ છે સીધો લાગી રહ્યો છે। એટલે એવું આપણે કહી શકીએ કે જે હીટવેવની અસર છે, હીટવેવની અસરની ક્યાંક જે અસર છે અમદાવાદમાં તો છે જ, એ સિવાય પણ જે પ્રકારે કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં આજે રેડ એલર્ટની જે જાહેરાત છે, જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને એની સાથે જ સાથે જે વડોદરા છે, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। પરંતુ આ જે ટેમ્પરેચર છે, ટેમ્પરેચરમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવતીકાલથી જોવા મળી શકે છે, એ પ્રકારની જે આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ રહ્યું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જે અસર છે, અસર અમદાવાદવાસીઓને સાથે સાથે ગુજરાતમાં જે સ્થળોએ આપણે એ પણ જોયું છે કે જે રાત્ર છે એ રાત્રિનું ટેમ્પરેચર પણ એટલું જ ગરમ હોય અને એની અસર આપણને જોવા મળે, ત્યારે હીટવેવની જે અસર છે, તીવ્ર હીટવેવની જે અસર છે એની કલ્પના આપણે કરી શકીએ છીએ। અને હજી આ તો ગરમીની શરૂઆત જ છે, પરંતુ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના કારણે આ જે અસર છે, અસરમાં થોડીક રાહત જે છે લોકોને મળી શકે છે અને એના કારણે જે સીધો તડકો જે લાગે છે અને જેના કારણે જે હીટવેવની જે સ્થિતિ છે
ત્યારે એનાથી થોડીક રાહત લોકો અનુભવી શકશે. પરંતુ આ જે સ્થિતિ છે એ સ્થિતિ હજુ આગળ કયા પ્રકારે રહેશે, કયા પ્રકારે વાતાવરણમાં જે ટેમ્પરેચરમાં જે વધારો છે વધારો હજી આગળ કયા પ્રકારનો રહેશે એ આવનારા સમયમાં હવામાન વિભાગ જે છે એ આગાહી કરતું જ રહેશે. પરંતુ અત્યારે જે આવતીકાલથી વાતાવરણમાં પલટો પણ જોવા મળશે અને સાથે જ સાથે તાપમાનમાં ઘટાડો પણ જોવા મળશે. આભાર સચિન માહિતી માટે. આવતીકાલથી તાપમાનમાં ઘટાડો નોંધાશે, વાતાવરણ બદલાશે અને 2 થી 3 ડિગ્રી જેટલો ફરક પડી શકે છે.